અમરેલીની સબ જેલમાંથી સારવારમાં ખસેડાયેલા કાચા કામના એક કેદીની મૃત્યુ થતા તેનું પીએમ કરવામાં આવેલું છે। અમરેલીની સબ જેલમાંથી સારવારમાં ખસેડાયેલા મોબાઈલ ચોરના કાચા કામના આરોપીનું મૃત્યુ નિપજેલું છે। 5 મહિના પહેલા મોબાઈલ ચોરીના ગુના સંદર્ભે મહિપત સોલંકીની સાવરકુંડલાથી ધરપકડ કરવામાં આવેલી હતી। ધરપકડ બાદ મહિપત સોલંકીને અમરેલી સબ જેલમાં ખસેડવામાં આવેલો હતો। કાચા કામના આરોપી મહિપત સોલંકીનું ઉધરસ શરદીથી સબ જેલમાં સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો। ત્યાં અમરેલી સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું હતું। क्या તમારું નામ? વિજય રાજુભાઈ સોલંકી અને રહેવાય અમે રહી બાબરા કરિયાના રોડ પાણીના ટાંકા પાસે અમરેલી જિલ્લો। શું બનાવ થયો? બનાવમાં મારા મામા છે મહિપતભાઈ ધોળાભાઈ સોલંકી અને એને મોબાઈલ જડ્યો હતો અને અપાઈ છે બરાબર। અને એને ફોન આવ્યો સાવરકુંડલા પોલીસ ચોકીમાંથી કે મોબાઈલ તમે જમા કરવા આવો અને ત્યારબાદ મોબાઈલ જમા કરવા ગયા અને એને કેસ કરીને અને અમરેલી જેલ હવાલે સોંપી આપ્યો। અને ત્યારબાદ 5 મહિના પછી ખબર આવી કે મહિપતભાઈ ધોળાભાઈ સોલંકી ઓફ થઈ ગયા છે અને તેને એને અમરેલી લાવ્યા અમરેલી હોસ્પિટલમાં અને 89 એને પીએમ કરવા આપણે ભાવનગર લાવ્યા મહિપતભાઈ ધોળાભાઈ સોલંકી અને આ પીએમ કરવા લાવ્યા છે બરાબર। હવે અમારે ન્યાય જોઈ છે કે એને કેવી રીતે આ મોત થઈ છે કે કેમ એને કોઈ પોલીસે કોઈ માર્યું છે કે પછી કોઈ અંદર જેલની અંદર કોઈ માર્યું એમાં ઓફ થઈ ગયા છે। અમારે ન્યાય અપાવો તમે આ મહેરબાની કરી બસ એટલું અમે કહીશું। અમે ગરીબ માણસ છે બરોબર અને ભાઈની ભાઈ કોઈ છે નહીં બરોબર। એને ભાઈ અમે ભાણિયા છે અને એના ભાઈના છોકરા છે ને મા બાપ વગરના ભાઈ છે એની ભાઈ કોઈ છે નહીં એટલે અમારાનો ન્યાય જોઈશે। ઓકે।